ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ મયુરભાઈ. સર મને લાસ્ટ 1 વીકથી મને અહીંયા બહુ પેઇન રહે છે સર. ઓકે. આટલા ભાગમાં પેઇન થતો હોય છે સર. ઓકે. કોણીના આ ભાગમાં દુખાવો હા થાય, એ બરાબર? કોણીના આ ભાગમાં પેઇન રહે છે ને? હા એ હા, કોણીના આ ભાગમાં દુખાવો થતો હોય હા. તો એને ટેનિસ એલ્બો કહેવાય છે. આજે આપણે ટેનિસ એલ્બો વિશે થોડી માહિતી મેળવીશું કે ટેનિસ એલ્બો શું છે. જેમ કે મયુરભાઈને કોણીના આ ભાગમાં દુખાવો થાય છે. હવે આપણા હાથની આ 4 આંગળીઓની 4 માંસપેશી ઊંચું કરવાની 4 માંસપેશી અહીંયા અટેચ હોય છે. એ ભાગમાં સોજો આવે ત્યારે જ્યારે આપણે આ મૂવમેન્ટ કરીએ ત્યારે આપણને કોણીના ભાગમાં દુખાવો થાય છે. એને ટેનિસ એલ્બો કહેવાય છે. તો સર આનું સોલ્યુશન શું છે? પહેલાં તો આપણે જાણીએ કે આને આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરશું. નોર્મલી આ વસ્તુ ક્લિનિકલ ડાયગ્નોસિસ થાય છે. ડૉક્ટર એના એક્સપિરિયન્સ પ્રમાણે ટેસ્ટ કરાવે છે. અમુક ક્લિનિકલ ટેસ્ટથી જ તમને ડાયગ્નોસિસ થઈ જાય કે તમને ટેનિસ એલ્બો જ છે. છતાં પણ ડાઉટ લાગે તો એક્સરે અને MRI કરાવી શકાય. ઓકે સર. ટેનિસ એલ્બોના લક્ષણો શું છે? ટેનિસ એલ્બોમાં પેશન્ટને કોણીના બહારના ભાગમાં દુખાવો થાય છે. જ્યારે પેશન્ટ કાંડું ઉપર કરે એટલે કે આ 4 નસો કાંડાની એ ઉપરની બાજુ મૂવમેન્ટ થાય ત્યારે કોણીના ભાગમાં દુખાવો થાય છે. સાંજ પડે ઝંઝનાટી થવી કોણીના ભાગમાં, રાત્રે દુખાવો થવો અતિશય, એ ટેનિસ એલ્બોના લક્ષણો છે. તો સર આની ટ્રીટમેન્ટ શું રહેશે? ટ્રીટમેન્ટ એમાં એક આવશે દવાઓ, એમાં એન્ટી ઇન્ફ્લામેટરી, ઘણીવાર સ્ટીરોઇડ લઈ શકાય. પ્લસ પેશન્ટે કોણીના આ ભાગમાં ગરમ પાણીનો અને ઠંડા પાણીનો શેક કરવો જોઈએ. અહીંયા ટેનિસ એલ્બોનો એક બેલ્ટ આવે છે, બેલ્ટ પહેરી શકાય. પ્લસ ફિઝિયોથેરાપી પણ કરાવી શકાય. તો સર ફિઝિયોથેરાપી કરાવવાની હોય તો કેટલા દિવસ સુધી કરાવવી પડે? નોર્મલી ટેનિસ એલ્બોને મળતા વાર લાગે છે. ટેનિસ એલ્બોને મળતા એટલીસ્ટ 4 to 6 વીક એટલે 1 થી 1.5 મહિનો મિનિમમ થાય છે, બરાબર? એટલે આજે દવા લઈ અને કાલે મટી જાય એવું ટેનિસ એલ્બોમાં નહીં થાય. એટલે પેશન્ટને તમારે સમજાવવું પડશે કે આ વસ્તુને મળતા વાર લાગશે, તો 4 to 6 વીક દવા અને ફિઝિયોથેરાપી બંને કન્ટિન્યુ કરે. છતાં પણ ઘણા કેસમાં જો દવા અને ફિઝિયોથેરાપીથી અસર ન આવે તો કોણીના આ ભાગમાં સ્ટીરોઇડનું ઇન્જેક્શન પણ આપી શકાય છે.